નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સંજય ગોહેલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર પાઠ 1 અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ, જેમાં ભાગ 1 અર્થશાસ્ત્રનો અર્થ, તેનો ઉદ્ભવ અને વિકાસ વિશે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લાઈક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. પ્રસ્તાવના જોઈએ તો માનવી છે તે સૌથી બુદ્ધિશાળી પ્રાણી ગણી શકાય. તેથી તે પોતાની આસપાસની પરિસ્થિતિનું વિશ્લેષણ કરી શકે છે અને વર્ગીકરણ પણ કરી શકે છે. એટલે કે આપણી આજુબાજુની પરિસ્થિતિ છે તેને આપણે સમજી શકીએ છીએ. માનવ જીવન સુખરૂપ ચાલે તે માટે તેણે વ્યવસ્થાઓ ઊભી કરી છે. આપણા સમાજમાં આપણને ઘણી બધી વ્યવસ્થાઓ જોવા મળે છે, જેમ કે સામાજિક વ્યવસ્થા, શૈક્ષણિક વ્યવસ્થા, નાણાકીય વ્યવસ્થા. આ બધી વ્યવસ્થાઓ છે એના માટે છે, આપણી જરૂરિયાતો પૂરી કરવા માટે. જો કે સમાજ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા, આ બધી વ્યવસ્થાઓ આપણા સમાજમાં આપણને જોવા મળે છે અને જેના દ્વારા આપણી વિવિધ જરૂરિયાતો છે તે જરૂરિયાતો પૂરી થાય છે. આ વ્યવસ્થાઓને સમજાવવા માટે, તેને પેઢી દર પેઢી ચલાવવા માટે તથા વ્યવસ્થામાં ઊભા થતા પ્રશ્નો અને સમસ્યાઓના ઉકેલ માટે માણસે વિવિધ શાસ્ત્રોની રચના કરેલી છે. આદિયુગમાં, એટલે કે જૂના સમયમાં, જ્યારે આદિમાનવ હતા એ સમયમાં, આદિયુગમાં માણસ કેટલાક પ્રશ્નો અને સમસ્યાઓનો ઉકેલ લડાઈ કે યુદ્ધ દ્વારા લાવતો, પણ સમજણના વિકાસ સાથે તે સમસ્યાઓનો ઉકેલ શાસ્ત્ર દ્વારા, બુદ્ધિપૂર્વકની ગણતરીઓ દ્વારા પણ લાવતો થયેલો છે. અર્થશાસ્ત્ર આ રીતે માનવીની આર્થિક સમસ્યાઓના ઉકેલ માટે તથા માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. માણસને કોઈ પણ આર્થિક પ્રશ્ન છે તો આર્થિક પ્રશ્નનો ઉકેલ છે તે ઉકેલ અર્થશાસ્ત્ર દ્વારા આવે છે. અને અર્થશાસ્ત્ર છે એ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર ગણી શકાય. અર્થશાસ્ત્ર શબ્દનો સાદો અર્થ કહીએ તો અર્થનું શાસ્ત્ર. જે શાસ્ત્ર અર્થનો અભ્યાસ કરે છે તેને કહેવાય છે અર્થશાસ્ત્ર. સંસ્કૃત શબ્દ અર્થ પરથી આ શબ્દ ઉતરી આવેલો છે. પરીક્ષામાં પ્રશ્ન આવે કે અર્થશાસ્ત્ર શબ્દ કઈ ભાષા ઉપરથી ઉતરી આવેલો છે? સંસ્કૃત ભાષા ઉપરથી ઉતરી આવેલો છે. સંસ્કૃતમાં અર્થ શબ્દના અનેક અર્થ છે, જેમ કે ઉદ્દેશ્ય, કશુંક મેળવવું, જે આધુનિક આર્થિક અર્થ સાથે વધારે સુસંગત થાય છે. અંગ્રેજીમાં જોઈએ તો અંગ્રેજી શબ્દ ઇકોનોમિક્સ ગ્રીક શબ્દ ઓઇકોનોમોસ પરથી ઉતરી આવેલો છે. પરીક્ષામાં પ્રશ્ન આવે કે ઇકોનોમિક્સ શબ્દ કઈ ભાષા પરથી ઉતરી આવેલો છે? તો ગ્રીક ભાષા ઉપરથી. પ્રાચીન ગ્રીસમાં ઘરવખરી, સરસામાન કે જે વ્યક્તિગત માલિકીનું હોય છે તેને ઓઇકોસ કહેતા, અને આ ઘરના સરસામાનનું વ્યવસ્થાપન કરવાની રીતને નોમોસ કહેવામાં આવતું હતું. અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન આપણે જોઈએ તો ભારતમાં સભ્યતા અને સંસ્કૃતિનો ઇતિહાસ આશરે 5000 વર્ષથી પણ વધારે જૂનો ગણી શકાય. માટે જ ભારતીય તત્વચિંતનમાં માનવ જીવનના વિવિધ પાસાઓના અભ્યાસ અને માર્ગદર્શન આપણને જોવા મળે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 પુરુષાર્થ છે, જેનું વર્ણન આપણા જૂના શાસ્ત્રમાં કરેલું છે, કે જેમાં 4 પુરુષાર્થ દર્શાવેલા છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. જે માણસે પોતાના જીવન દરમિયાન આ 4 પુરુષાર્થ આપણે કરવાના હોય છે. માનવ જીવનના આ 4 મુખ્ય ઉદ્દેશ્ય છે કે અમુક સમય ધર્મ માટે પસાર કરો, અમુક સમય અર્થ માટે પસાર કરો, અમુક સમય કામ માટે પસાર કરો અને અમુક સમય મોક્ષ માટે પણ પસાર કરો. એટલે કે આ 4 પુરુષાર્થ આપણા જીવનના છે, જેમાંથી અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ સાથે અર્થશાસ્ત્રને લેવા દેવા છે. માણસના જીવનના 4 પુરુષાર્થ છે, તેમાંથી અર્થશાસ્ત્રને, જે અર્થ નામનો પુરુષાર્થ છે, એની સાથે લેવા દેવા ગણી શકાય. કશુંક મેળવવાની અપેક્ષા સાથે થતી પ્રવૃત્તિ એ અર્થપૂર્ણ પ્રવૃત્તિ છે. આપણે કંઈક મેળવવા માટે પ્રવૃત્તિ કરીએ તો એને કેવું પ્રવૃત્તિ ગણી શકાય? અર્થપૂર્ણ પ્રવૃત્તિ. જીવન નિર્વાહ અને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે અર્થોપાર્જન કરવું, એટલે કે આવક મેળવી, તે માણસનું કર્તવ્ય છે. આશરે 2500 વર્ષ પહેલાં
અર્થશાસ્ત્ર નામના પોતાના પુસ્તકમાં કૌટિલ્યે, કે જેમનું બીજું નામ ચાણક્ય છે, તેમણે માનવીની આર્થિક પ્રવૃત્તિ માટેનું ચિંતન રજૂ કરેલું છે. આ જે ફોટોગ્રાફ છે એ આપણા જૂના જે મહાન વિદ્વાન કહેવાય કે જે બુદ્ધિશાળી હતા તેમનું નામ ચાણક્ય છે, બરાબર ને, કૌટિલ્ય પણ આપણે કહી શકીએ. તો એમને એ સમયે આર્થિક પ્રવૃત્તિ માટેનું ચિંતન રજૂ કરેલું હતું. પરીક્ષામાં પ્રશ્ન આવે કે અર્થશાસ્ત્રના પોતાના પુસ્તકમાં કોણે આર્થિક પ્રવૃત્તિનું ચિંતન રજૂ કરેલું હતું? તો કૌટિલ્ય અથવા ચાણક્ય. આ સંદર્ભમાં કૌટિલ્યના મતે મનુષ્યની વૃત્તિ અર્થ છે. કૌટિલ્ય મુજબ અર્થશાસ્ત્રની વ્યાખ્યા: મનુષ્યની વૃત્તિ અર્થ છે. મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે. તેવી પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. પરીક્ષામાં વિભાગ 'C' પ્રશ્ન આવી શકે કે કૌટિલ્યએ આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા જણાવો. તો મનુષ્યની વૃત્તિ અર્થ છે. મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે. તેની પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. ભારતીય ચિંતનમાં માનવ કલ્યાણનો સમગ્રતયા વિચાર થયેલો હતો. આર્થિક પ્રવૃત્તિ પણ માત્ર અર્થ કેન્દ્રિત ન રહેતા નૈતિક આધારો સાથે સમગ્ર માનવ કલ્યાણને ધ્યાનમાં રાખીને થાય છે. કોઈ પણ આપણે આર્થિક પ્રવૃત્તિ કરવી હોય તો એના માટે આપણે બધાનું કલ્યાણ થાય, બરાબર, એવા વિચારથી આપણે કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ કરવી જોઈએ. માટે જ ચાણક્યના અર્થશાસ્ત્રમાં નીતિશાસ્ત્રની પણ અસર છે. આર્થિક પ્રવૃત્તિ કરવાની છે પણ નીતિશાસ્ત્રને ધ્યાનમાં રાખીને. વળી ચાણક્યના મોટાભાગના આર્થિક વિચારોમાં જાહેર અને સામૂહિક વર્તનવાળી આર્થિક પ્રવૃત્તિ જ કેન્દ્ર સ્થાને રહેલી છે. ખાસ તો રાજાશાહી, રાજ્ય વ્યવસ્થા અને કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આર્થિક બાબતોનું માર્ગદર્શન કૌટિલ્યએ રજૂ કરેલું હતું. એટલે કે કૌટિલ્યના સંદર્ભમાં અર્થશાસ્ત્રનું ચિંતન. પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ. આપણે અત્યારે જે વાત કરી એ ભારતમાં અર્થશાસ્ત્રનું ચિંતન કઈ રીતે થયું, ખાસ કરીને કોને ચિંતન કરેલું છે? કૌટિલ્ય અથવા ચાણક્યએ અર્થશાસ્ત્ર માટેનું ચિંતન રજૂ કરેલું છે. પરંતુ પશ્ચિમના દેશોમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ કઈ રીતે થયો? તત્વચિંતક એરિસ્ટોટલે ઇકોનોમિકા નામનું પુસ્તક લખેલું અને તેમાં તેમને આર્થિક ચિંતન રજૂ કરેલું હતું. આ જે ફોટોગ્રાફ છે એરિસ્ટોટલનો છે, જે મહાન તત્વચિંતક તરીકે ઓળખાયો હતો. પણ ઔદ્યોગિક ક્રાંતિ બાદ જેમ ઉદ્યોગ ક્ષેત્રે સૂક્ષ્મ શ્રમ વિભાજન થયું, જેમ જેમ માનવી વિકસિત થતો ગયો તેમ તેમ ઉદ્યોગો પણ વધતા ગયા. ઉદ્યોગોમાં ક્રાંતિ આવતી ગઈ અને ઉદ્યોગોમાં ક્રાંતિ આવવાના કારણે ઉદ્યોગ ક્ષેત્રમાં સૂક્ષ્મ શ્રમ વિભાજન થયું કે અમુક કામ છે એ અમુક લોકો દ્વારા જ થાય, તો એને કહેવામાં આવે છે શ્રમ વિભાજન. જેમ કે શાળા છે તો શાળામાં આચાર્ય છે એ શેનું કામ કરે છે? વ્યવસ્થાપનનું. શિક્ષક શેનું કામ કરે છે? ભણાવવાનું. ક્લાર્ક શું કામ કરે છે? વહીવટી. તો એ શું બતાવે છે? શ્રમ વિભાજન બતાવે છે. ઉદ્યોગો શરૂ થતાં સૂક્ષ્મ શ્રમ વિભાજન શરૂ થયું અને વિશિષ્ટીકરણ થયું. વિશિષ્ટીકરણ એટલે કોઈ એક કામ એક જ વ્યક્તિ દ્વારા થાય અને તેમાં જ તે કુશળતા મેળવે, તો એને કહેવામાં આવે છે વિશિષ્ટીકરણ. તેમ જ્ઞાનના ક્ષેત્રોના અભ્યાસ અને સંશોધનમાં પણ વિશિષ્ટીકરણ થવા લાગ્યું. ભૌતિક વિજ્ઞાનોની જેમ સમાજ વિજ્ઞાનનો અને માનવ વર્તનનો અભ્યાસ કરતા શાસ્ત્રોમાં પણ વિશિષ્ટીકરણ થયું તથા અભ્યાસની પદ્ધતિ માત્ર તર્ક કે કલ્પના આધારિત ન રહેતા પ્રયોગ અને ચકાસણી આધારિત વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસો શરૂ થયેલા. એટલે કે અત્યાર સુધી માનવીના આર્થિક વર્તનનો રાજ્યશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર કે તત્વચિંતનના ભાગરૂપે અભ્યાસ થતો હતો, તેનો સ્વતંત્ર વિષય તરીકે અભ્યાસ શરૂ થવા લાગ્યો. ઔદ્યોગિક ક્રાંતિને કારણે મોટા યંત્રો, મોટા પાયે ઉત્પાદન, આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ અને જંગી મૂડીરોકાણને પરિણામે એક નવી જ આર્થિક સામાજિક વ્યવસ્થા ઊભી થયેલી. આ સંદર્ભે કોઈપણ દેશની આર્થિક સંપત્તિમાં વધારો થવાના કારણો શું હોઈ શકે? આ પ્રશ્ન ઉપર ઊંડા ચિંતન બાદ 1776માં એડમ સ્મિથે અર્થશાસ્ત્રનું સ્વતંત્ર ચિંતન રજૂ કરતું પુસ્તક રજૂ કરેલું છે. આ જે ફોટોગ્રાફ છે તે એડમ સ્મિથનો છે.
એન ઇન્ક્વાયરી ઇન્ટુ ધ નેચર એન્ડ કોઝિસ ઓફ ધ વેલ્થ ઓફ નેશન્સ. બરાબર. એડમ સ્મિથે પુસ્તક લખેલું છે એન ઇન્ક્વાયરી ઇન્ટુ ધ નેચર એન્ડ કોઝિસ ઓફ ધ વેલ્થ ઓફ નેશન્સ, જે ટૂંકમાં વેલ્થ ઓફ નેશન્સ તરીકે પ્રખ્યાત થયું. પરીક્ષામાં પ્રશ્ન આવે કે એડમ સ્મિથનું કયું પુસ્તક લોકપ્રિય છે? તો વેલ્થ ઓફ નેશન્સ. આ પુસ્તકને લીધે અર્થશાસ્ત્રનો સ્વતંત્ર અને વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ શરૂ કરવાનું બહુમાન એડમ સ્મિથને મળેલું છે. પરીક્ષામાં પ્રશ્ન આવે કે અર્થશાસ્ત્રનો સ્વતંત્ર અને વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ શરૂ કરવાનું બહુમાન શ્રેય કોને મળે છે? તો એડમ સ્મિથને. એડમ સ્મિથે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા. એડમ સ્મિથ મુજબ અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે. તેઓ માને છે કે ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિના ઉત્પાદન, વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. ઉત્પાદક શ્રમ દ્વારા આપણે જે પણ કંઈ શ્રમ કરીએ છીએ એ શેના માટે કરીએ છીએ? ઉત્પાદન કરવા માટે. ખેડૂત જે પણ કંઈ શ્રમ કરે છે એ શેના માટે કરે છે? અનાજનું ઉત્પાદન કરવા માટે. તો ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિના, બરાબર, ઉત્પાદન શ્રમ દ્વારા જે પણ કંઈ ભૌતિક સંપત્તિ ઉત્પન્ન થાય છે તેનું ઉત્પાદન, વપરાશ, તેનું ઉત્પાદન કઈ રીતે કરવું, તેનો વપરાશ કઈ રીતે કરવો અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. પરીક્ષામાં 2 માર્ક્સનો પ્રશ્ન આવી શકે કે એડમ સ્મિથે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા જણાવો. એડમ સ્મિથે અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપ્યો, કારણ કે તે એક બાજુમાં માનવીની આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે તો બીજી બાજુ તેની અભ્યાસ પદ્ધતિ વૈજ્ઞાનિક પણ છે. એડમ સ્મિથે માનવીના આર્થિક વર્તનનો સ્વતંત્ર રીતે અભ્યાસ કરવાનું શરૂ કર્યું અને નીતિશાસ્ત્રને આર્થિક અભ્યાસથી દૂર રાખ્યું. એડમ સ્મિથે પોતાના પુસ્તક વેલ્થ ઓફ નેશન્સમાં આમ તો માનવ કલ્યાણની જ વાત કરેલી છે. માર્શલે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા. 1890માં આલ્ફ્રેડ માર્શલે પોતાના પુસ્તક પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્રના સિદ્ધાંતોમાં અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપતા કહ્યું કે અર્થશાસ્ત્ર માણસની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે. અર્થશાસ્ત્ર માણસની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે, જેમાં તે ભૌતિક ચીજવસ્તુના વપરાશથી સુખાકારી મેળવે છે. આપણને જે પણ કંઈ સુખ સુવિધા મળે છે એ શેના કારણે મળે છે? ભૌતિક ચીજવસ્તુઓના ઉપયોગના કારણે. આપણે પંખો ચાલુ કરીએ છીએ તો પંખો એ શું કહેવાય? ભૌતિક સુવિધા. આપણે ફ્રીજનો ઉપયોગ કરીએ છીએ, ફ્રીજ એ શું કહેવાય? ભૌતિક સુવિધા. આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે આપણે બાઇકનો ઉપયોગ કરીએ છીએ, સ્કૂટરનો ઉપયોગ કરીએ છીએ, તો એ બધી શું કહેવાય? ભૌતિક સુવિધાઓ. એટલે કે આ બધી ભૌતિક સુવિધાઓથી આપણને સુખ પ્રાપ્ત થાય છે. એવું કોને કીધું છે? માર્શલે કીધેલું છે. આમ માર્શલના મતે અર્થશાસ્ત્ર માનવીની રોજિંદી આર્થિક પ્રવૃત્તિનો અભ્યાસ કરે છે અને માણસ ભૌતિક ચીજવસ્તુઓના વપરાશથી સુખાકારી મેળવવાની કેવી રીતે પ્રયાસ કરે છે તેનું વિશ્લેષણ કરે છે. જો કે માર્શલ માત્ર ભૌતિક અને માપી શકાય તેવી વસ્તુઓના વપરાશની જ વાત કરે છે. તેથી માર્શલની આ વ્યાખ્યા ટીકાનો ભોગ બની. આમ છતાં માર્શલે અર્થશાસ્ત્રના અભ્યાસમાં માનવીને કેન્દ્ર સ્થાને મૂક્યો તે બાબત ખૂબ જ મહત્ત્વની ગણી શકાય. રોબિન્સે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા. કોઈ પણ શાસ્ત્ર અંતે તો માનવ જીવનના કોઈ મૂળભૂત પ્રશ્નો કે સમસ્યાઓનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરતું હોય છે. માનવ જીવનમાં આર્થિક બાજુએ અગત્યનો પ્રશ્ન એ છે કે વૈકલ્પિક ઉપયોગવાળા મર્યાદિત સાધનોનો અમર્યાદિત જરૂરિયાતો સાથે મેળ કેવી રીતે બેસાડવો. વૈકલ્પિક ઉપયોગવાળા મર્યાદિત સાધનોનો અમર્યાદિત જરૂરિયાતો સાથે મેળ કેવી રીતે બેસાડવો તેની જે વાત છે એ વાત રોબિન્સને કરેલી છે. 1931માં લાયોનેલ રોબિન્સે પોતાના પુસ્તક નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સમાં અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી છે.
અંગ્રેજીમાં જોઈએ તો ઇકોનોમિક્સ ઇઝ ધ સાયન્સ વિચ સ્ટડીઝ હ્યુમન બિહેવિયર હેઝ એ રિલેશનશિપ બિટવીન એન્ડ્સ એન્ડ સ્કેર્સ મીન્સ વિચ હેવ અલ્ટરનેટિવ યુઝર્સ. અર્થશાસ્ત્ર એ માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે તેની વર્તણૂકનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. રોબિન્સ મુજબ અર્થશાસ્ત્ર છે એ કેવું વિજ્ઞાન ગણી શકાય? માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે, આપણી જરૂરિયાતો કેટલી છે અને આપણી પાસે સાધન સામગ્રી કેટલી છે, આ બંને વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે તેની વર્તણૂકનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે અર્થશાસ્ત્ર. માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. વળી તે વારંવાર ઉદ્ભવે છે. આપણી જરૂરિયાતો ક્યારેય પૂરી થતી નથી. એક જરૂરિયાત પૂરી થાય તો બીજી જરૂરિયાત ઊભી થાય છે. આનાથી વિરુદ્ધ આ જરૂરિયાતો સંતોષવાના સાધનો મર્યાદિત છે અને વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. હવે આ સમસ્યાના સંદર્ભે અર્થશાસ્ત્રનું કામ એ અછતવાળા સાધનોનો કેવી રીતે ઉપયોગ થાય કે જેનાથી માણસની વધુમાં વધુ જરૂરિયાત સંતોષાય તેનું માર્ગદર્શન કરવાનું છે. રોબિન્સે અર્થશાસ્ત્રને વાસ્તવલક્ષી વિજ્ઞાન તરીકે રજૂ કરેલું છે. પરીક્ષામાં પ્રશ્ન આવે કે અર્થશાસ્ત્રને વાસ્તવલક્ષી વિજ્ઞાન તરીકે કોને રજૂ કર્યું? તો રોબિન્સે. તે માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. રોબિન્સ મુજબ રોબિન્સ માને છે કે અર્થશાસ્ત્ર શું છે તેનો અભ્યાસ કરે છે, શું હોવું જોઈએ તેવી નૈતિક બાબતોનો અભ્યાસ કરતું નથી. આ અર્થમાં તે વાસ્તવલક્ષી શાસ્ત્ર છે, આદર્શવાદી શાસ્ત્ર નથી. સેમ્યુલન્સને આપેલ અર્થશાસ્ત્રની વ્યાખ્યા. Economics is the study of how society uses scarce resources to produce valuable commodities and distribute them among different people. આ જે ફોટો આપેલો છે તે સેમ્યુલનનો ફોટો છે. સમાજ કેવી રીતે પોતાના અછતવાળા સાધનો દ્વારા અગત્યની જરૂરિયાતોનું ઉત્પાદન કરે છે અને જુદા જુદા લોકો વચ્ચે વહેંચે છે તેનો અર્થશાસ્ત્ર અભ્યાસ કરે છે. આ વ્યાખ્યા આપી છે 1947માં. એટલે કે સેમ્યુઅલ્સન સમાજની પસંદગીઓ અને વહેંચણીના મુદ્દાને અર્થશાસ્ત્રના અભ્યાસમાં મહત્ત્વનું સ્થાન આપે છે. આમ અર્થશાસ્ત્રની વિવિધ વ્યાખ્યાઓ પરથી આ પ્રમાણેના મુદ્દા મહત્ત્વના બની શકે. પહેલું, અર્થશાસ્ત્ર એ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. બીજું કે તે વાસ્તવદર્શી છે. ત્રીજું, તેની અભ્યાસ પદ્ધતિઓ વૈજ્ઞાનિક છે, માટે તે સામાજિક વિજ્ઞાન છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આ વિડીયો લાઈક કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.